નમસ્કાર. ખબર વડાલી, અસર વડાલી. અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. ત્યારે અષાઢી બીજના રોજ ભાઈ બલરામ બેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ ભક્તોને ઘર આંગણે દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે. નગર ઉત્સવ સમિતિ દ્વારા 26મી રથયાત્રાની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ભગવાન જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેને લઈ પોલીસ તંત્ર દ્વારા ફ્રૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. અષાઢી બીજે ભાઈ બલરામ બહેન સુભદ્રાજી સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળતા હોય છે. વર્ષમાં એકવાર નગરનો નાથ ભક્તોને ઘર આંગણે દર્શન આપવા સાથી રથમાં બિરાજમાન થઈ નગરનું પરિભ્રમણ કરી સાંજે નિજ મંદિર પરત ફરતા હોય છે. ઈડર ખાતે યોજાનાર ભગવાન જગન્નાથની 26મી રથયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આવનાર 7 જુલાઈના રોજ ઈડરના મોટા રામદ્વારા મંદિરથી રથયાત્રાનું પ્રસ્થાન થશે. જેમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી અલગ અલગ 3 રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપશે. રથયાત્રા નિમિત્તે બેન્ડ, લાઈવ ડીજે, અખાડા, ભજન મંડળીઓ સહિતના કાર્યક્રમો સાથે ભાવિક ભક્તો નગરના નાથની રથયાત્રામાં જોડાશે. ખાસ કરીને રથયાત્રા નિમિત્તે જાંબુ મગના પ્રસાદનો અનેરો મહિમા રહેલો છે. જેમાં ભક્તો નગરના નાથની દર્શન કરી પ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. તારીખ 7/7/2024 રવિવારના દિવસે ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત ભગવાન શ્રી જગન્નાથજીની 26મી ભવ્ય રથયાત્રા ઈડર નગરમાં નીકળવા જઈ રહી છે. જેમાં સાબરકાંઠા જિલ્લાની એકમાત્ર મોટામાં મોટી રથયાત્રા એ ઈડર નગરમાં નીકળે છે. જેમાં 4 બગી સાથે ભગવાન શ્રી જગન્નાથજીના 3 રથ અને 2 ડીજે તેમજ અખાડો, મગ, જાંબુ અને પ્રસાદ, કાકડીનો પ્રસાદ અને મહિલા મંડળ, ભજન મંડળ સાથે મોટા પ્રમાણમાં ભજન મંડળ સાથે જય રણછોડ માખણ છોડના નાદ સાથે આ સમુદાય આખી રથયાત્રામાં સવારથી સાંજ સુધી વિપુલ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં ભક્ત સમુદાયનો આરતી અને પ્રસાદનો લાભ લે છે. જય જगन्नाथ. आज नगर उत्सव समिति के द्वारा 26वीं यह शोभा यात्रा की हम सभी तैयारी कर रहे हैं और बच्चा इसमें मतलब भाग ले रहा है और दिव्य और भव्य यह शोभा यात्रा निकलेगी. क्योंकि हमारे सनातन मात्र के, हिंदू मात्र के ये मतलब इष्ट है और हमारे संत महात्माओं के इष्ट है. इसलिए हम सभी मतलब मिलकर इस शोभा यात्रा को दिव्य और भव्य बनाने के लिए मतलब सभी मतलब पूर्ण तैयारियां भी कर ली है. और ये जो शोभा यात्रा है ये भगवान जगतगुरु शंकराचार्य जी ने शुभारंभ की थी और ये पूरा भारत के अंदर ये शोभा यात्रा निकाली जाती है और बहुत सुंदर ढंग से, शायद मतलब ऐसी कोई अन्य शोभा यात्रा निकलती हो. इतनी प्यारी, इतनी सुंदर मतलब शोभा यात्रा हम सभी निकालते हैं और निकालते रहेंगे. जय जगन्नाथ. જો કે ચાલુ વર્ષે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે નગર ઉત્સવ સમિતિ તેમજ તંત્ર દ્વારા નગરના નાથની રથયાત્રામાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેને લઈ સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. જ્યારે અષાઢી બીજે નગરનો નાથ નગરમાં નીકળે તે પહેલાં જ તૈયારીઓ આરંભાઈ દેવાઈ છે. તો બીજી તરફ રથયાત્રાના 2 દિવસ અગાઉથી મંદિર પરિસરમાં પણ ભજન, કીર્તન, રાસ ગરબા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સાથે સાથે ઈડર ખાતે 25મી રજત જયંતિ પૂર્ણ કરી 26મા વર્ષમાં જ્યારે ભગવાનની રથયાત્રા પ્રવેશવા જઈ રહી છે તેની ખુશી પણ માઈ ભક્તોમાં જોવા મળી રહી છે. નગર ઉત્સવ સમિતિ દ્વારા આયોજન રૂપે રથયાત્રામાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ત્યારે હાલના સમયે ઈડર ખાતે યોજાનાર ભગવાન જગન્નાથની 26મી રથયાત્રાની ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા. યોજનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજી, ભગવાન બલભદ્રજી અને બહેન સુભદ્રાજી ઈડર નગરની નગરચર્યાએ નીકળવાના છે અને ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા આની કોઈ રથયાત્રાની કોઈ કચાશ નહીં રહી જાય તેની પૂર્વ તૈયારી કરવામાં આવી છે. ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા આકર્ષણના કેન્દ્ર બને તેવા અખાડાની, ડીજે, લાઈવ ડીજે, નાસિકની પણ વ્યવસ્થા રથયાત્રામાં કરવામાં આવી છે. ભક્તજનોનો અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ રથયાત્રાનો ઈડર નગર અને તાલુકામાં જોવા મળી રહ્યો છે. ઈડર નગર ઉત્સવ સમિતિ દ્વારા
વિવિધ વિસ્તારોમાં નગરચર્યાએ ભગવાન નગરચર્યા નીકળે છે. ત્યાર પછી ભગવાનનું મોસાળું પણ થાય છે, મહાપ્રસાદ પણ લેવાય છે અને સાંજે આખા દિવસ દરમિયાન સાંજે ભગવાન નિજ મંદિરે પરત ફરતા હોય છે.